આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે 75,021 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સ્થાપિત કરવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમી કન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે. રાજ્યની 15મી વિધાનસભાનું ચોથું સત્ર આજે પૂર્ણ થયું. સત્ર દરમિયાન 5 વિધેયક સર્વાનુમતે પસાર. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો જાહેર કરાયો અને હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવી. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે 75,021 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સ્થાપિત કરવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે અને લાભાર્થીઓ દ્વારા આ 15,000 રૂપિયાની આવક મેળવી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13મી ફેબ્રુઆરીએ આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાથી પરિવારો વીજળીનું બિલ ઘટાડી શકશે તેમજ 17 લાખ રોજગારીનું સર્જન થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમીકન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ દેશમાં સેમીકન્ડક્ટર ફેબ સ્થાપિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમીકન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે. ઉત્તર પૂર્વ અને આસામમાં તેનું પ્રથમ સેમીકન્ડક્ટર યુનિટ મળશે, જેમાં દરરોજ 48 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. રાજ્યની 15મી વિધાનસભાનું ચોથું સત્ર આજે પૂર્ણ થયું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે વર્ષ 2024-25નું બજેટ સત્ર વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સંકલ્પ પૂર્તિ તરફ પ્રથમ કદમ છે. તેમણે ઉમેર્યું કે આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે પ્રધાનમંત્રીનો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સત્ર દરમિયાન ગીતાસારનો પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો, જેને ગૃહના તમામ સભ્યોએ સર્વસંમતિથી પસાર કર્યો હતો. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે 1 ફેબ્રુઆરીથી શરૂ થયેલ બજેટ સત્ર દરમિયાન કુલ 25 બેઠકોનું આયોજન થયું હતું. આ સમગ્ર સત્ર દરમિયાન 5 સરકારી વિધેયક અને 2 બિનસરકારી સંકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા. 2 પૂરક વિનિયોગ અને વિનિયોગ વિધેયક રજૂ કરાયા હતા, જે તમામ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે તમામ સભ્યો અને વિધાનસભાની કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મીઓનો આભાર માન્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની 129મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે દેશની આઝાદીની ચળવળમાં અમૂલ્ય ફાળો આપનાર મોરારજી દેસાઈને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક મંત્રીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો જાહેર કર્યો છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ જુલાઈ 2023થી અંદાજિત 4 લાખથી વધુ રાજ્ય સરકારના અને પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ અંદાજિત 4 લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસમાં કર્મચારીએ 10% ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14% ફાળો આપશે. મુખ્યમંત્રીએ આ 2 મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલટીસી માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર ચૂકવણી અગાઉ 6થા પગાર પંચ અનુસાર થતી હતી, તે હવેથી 7મા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન મોરારજીભાઈ દેસાઈની 129મી જન્મજયંતિએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું મોરારજી દેસાઈ મંડપમ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનાર નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રતે વિમોચન કર્યું હતું. રાજ્યપાલે વધુમાં આ મુજબ જણાવ્યું. इस अवसर पर हमने स्वच्छता अभियान का भी कार्यक्रम किया और सबने मिलकर के संकल्प लिया है कि पूज्य बापू और स्वर्गीय मोरारजी देसाई की भावनाओं के अनुरूप गुजरात विद्यापीठ का विकास किया जाए, जिससे उनके प्रति सच्ची श्रद्धांजलि हो सके. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 10મા અંકમાં સુરત લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા બેઠકનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. શ્રોતા મિત્રો, ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આકાશવાણી સમાચાર વિભાગ લઈને આવ્યો છે આપના લોકસભા મત વિસ્તારની વિકાસ યાત્રાનો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. આગામી લોકસભાની ચૂંટણી અંગે લોકોમાં જાગૃતતા વધે તેમજ આપણા વિસ્તારની વિકાસ યાત્રાથી આપને અવગત કરાવવા અંગેનો કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ. તો સાંભળવાનું ચૂકશો નહીં. આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી સોમવારથી શુક્રવાર સુધી દરરોજ રાત્રે 8 વાગે, શનિવારે અને રવિવારે રાત્રે 8:30 વાગે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. પશુઓમાં થતા ખરવા મોવાસા રોગને નાથવા રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પશુપાલન તંત્ર દ્વારા જિલ્લામાં અંદાજિત 16 લાખથી વધુ પશુઓમાં ખરવા મોવાસા રોગ પ્રતિકારક રસીકરણ કરીને અનેક પશુઓના જીવ બચાવાયા છે. તાત્કાલિક ધોરણે ચુસ્ત આઇસોલેશન અને સઘન સારવાર બાદ અત્યાર સુધીમાં 87 અસરગ્રસ્ત પશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. જિલ્લામાં કંટ્રોલ રૂમ અને 10 ફરતા પશુ દવાખાના પણ કાર્યરત કરવામાં આવ્યા છે. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને અરવલ્લી જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે એક બેઠકનું આયોજન થયું, જેમાં અધિકારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી સમયસર થાય તે જોવાની તાકીદ કરી હતી. ખેડા જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃતિ માટે એક બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. બીજી તરફ તાપીમાં જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલી જવાબદારીઓની સમીક્ષા કરી હતી. પર્યાવરણ શિક્ષણ અંતર્ગત વલસાડના પારનેરા ગામની માધ્યમિક શાળામાં સે નો ટુ પ્લાસ્ટિક કાર્યક્રમ યોજાયો. પ્લાસ્ટિકના વપરાશને દૂર કરવાના આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા બાળકોને પ્લાસ્ટિકના વપરાશ દ્વારા ઊભી થતી સમસ્યા અંગે માહિતી પૂરી પાડી પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન અને ફેરવપરાશ અંગે સમજૂતી આપવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં આવતીકાલથી 3 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં હળવા વરસાદની સંભાવના દર્શાવી છે. આ સાથે જ દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે, જેથી માછીમારોને 3 દિવસ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ઉપરાંત ખેડૂતોને રવિ પાકની જાળવણી કરવા ખુલ્લામાં પડેલ ખેત પેદાશો અને ઘાસચારાને ઢાંકીને રાખવાની અપીલ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા અને બેટ દ્વારકા જતા ભક્તો માટે એસટી સેવાના નવા 2 રૂટની જાહેરાત કરી છે. અમરેલી બેટ દ્વારકા બસ વાયા આટકોટ, રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા થઈને દ્વારકા પહોંચશે, તેમજ માણસા બેટ દ્વારકા બસ વાયા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ધ્રોલ, જામનગર, ખંભાળિયા થઈને દ્વારકા પહોંચશે. આ ઉપરાંત સવારના 5 વાગ્યાથી મોડી રાત સુધી દર કલાકે દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે બસ સેવા ઉપલબ્ધ રહેશે તેવું શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં આજે કૃષિ મેળાનું આયોજન થયું. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાયેલ આ મેળામાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા સાથે પ્રાકૃતિક ખેતી માટે સરકારની યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરવામાં આવી, તેમજ આઈ ખેડૂત પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજો અંગેની જાણકારી આપવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે 75,021 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સ્થાપિત કરવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે. રાજ્યની 15મી વિધાનસભાનું 4થું સત્ર આજે પૂર્ણ થયું. સત્ર દરમિયાન 5 વિધેયક સર્વાનુમતે પસાર. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો જાહેર કરાયો અને હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ, વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.